જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ હેલ્ધી રાગી ઉપમા અને સાથે જ બનાવશું નાળિયેરની ચટણી. જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે ઉપમા સાથે ખાવા માટે નાળિયેરની ચટણી બનાવશું. તેના માટે મેં એક મિક્સીનો જાર લીધો છે. હવે આપણે એમાં હાફ કપ કોકોનટ પાવડર નાખશું. આની જગ્યાએ તમે તાજા નાળિયેરનો યુઝ પણ કરી શકો છો. 2 લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો નાખશું. 1/4 કપ દાળિયાની દાળ નાખશું. 1/4 કપ શેકેલી પલ્લી નાખશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું અને પીસીને તેની ચટણી બનાવી લઈશું. આપણી સ્મૂથ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ચટણી માટે એક વઘાર તૈયાર કરશું. તેના માટે મેં ગેસ પર એક નાનું પેન રાખ્યું છે. હવે આપણે આમાં હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન રાઈ નાખશું. હાફ ટીસ્પૂન ચણાની દાળ નાખશું. હાફ ટીસ્પૂન અડદની દાળ નાખશું. એક સૂકા લાલ મરચાંના ટુકડા કરીને નાખશું. આ બધાને તેલમાં સારી રીતે સાતળી લેશું. આ બધું સરસ સતળાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આમાં થોડાક મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે આપણી ચટણીનો વઘાર બનીને તૈયાર છે. હવે આપણે એને ચટણીની ઉપર નાખી દઈશું. વઘારને ચટણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે પાછું એક પેન લેશું અને તેમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/4 કપ ફલી નાખશું. ફલીને તેલમાં સારી રીતે સાતળી લેશું. ફલી સરસ રીતે સેલો ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. મેં અહીં 8-10 કાજુ લીધા છે અને તેના 2 ફાડા કરી લીધા છે. તેને પણ આપણે સાતળી લેશું. કાજુ પણ સરસ રીતે સતળાઈ ગયા છે. હવે આપણે તેને પણ એક બાઉલમાં કાઢી લેશું. હવે જે પેનમાં તેલ બચ્યું છે તેમાં જ આપણે હાફ ટીસ્પૂન રાઈ નાખશું. હાફ ટીસ્પૂન જીરું નાખશું. રાઈ જીરું બંને સરસ રીતે ફૂટી ગયું છે. હવે આપણે આમાં 1/4 કપ બારીક સુધારેલી ડુંગળી નાખશું. ડુંગળીને સારી રીતે સાતળી લેશું. ડુંગળી સરસ સતળાઈ ગઈ છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં 2 લાંબા કાપેલા લીલા મરચાં નાખશું. થોડા મીઠા લીમડાના પાન નાખશું. આને પણ સાતળી લેશું. આ બધું સરસ રીતે સતળાઈ ગયું છે. હવે આપણે અહીં 1 કપ રાગી રવાનો યુઝ કરવાના છે ઉપમા બનાવવા માટે. તો તેની સામે આપણે 3 કપ પાણી નાખવાનું છે. તો હવે આપણે આમાં 3 કપ પાણી નાખી દઈશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ બધાને સારી રીતે ઉકળવા દઈશું. હવે આપણે આ વઘારનું પાણી સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે આમાં 1 કપ રાગી રવા નાખશું. આને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તેમાં થોડા પણ લમ્સ નથી. હવે આપણે આને ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે પાકવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે. રવો છે તે સરસ રીતે પાકી ગયો છે. હવે આપણે આમાં ફ્રાય કરેલા પીનટ અને કાજુ નાખી દઈશું. સાથે જ થોડી બારીક સુધારેલી કોથમીર નાખી દઈશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રાગી રવા ઉપમા બનીને તૈયાર છે. હવે આપણે એને નાળિયેરની ચટણી સાથે સર્વ કરશું.